પાવર શું છે સ્મિત બેટા તારે? જો આપણે જૂનું તાજું કરીએ, પાવર એટલે શું? તો એકમ સમયમાં કરવું પડતું કાર્ય, એકમ સમયમાં હલો હલો હા ક્લિયર, એકમ સમયમાં વપરાતી ઉર્જા, આ બધાનું નામ આપણે કાર્ય આપ્યું હતું, અરે પાવર આપ્યું હતું, જેનો એકમ બેટા જૂલ પર સેકન્ડ થતો હતો. બીજો એકમ આપણે આને વોટ કહેતા હતા. ક્લિયર, તમે ભણ્યા હતા બેટા 1 કિલોવોટ, મેગાવોટ આવું હોય, 1 HP 746 વોટ. અહીં સુધી તમને કન્સેપ્ટ તમારો ક્લિયર છે બેટા? ક્લિયર, સ્ક્રીનશોટ લેજો બેટા. આ તમને હું જૂનું 11માનું તાજું કરાવું છું. કોઈને 11મું યાદ ના આવતું હોય તો એ વિદ્યાર્થીઓ માટે છે બેટા. કોઈને 11મું યાદ ના આવતું હોય તો એ લોકો માટે મેં કરાવડાવ્યું બેટા. હવે બીજું હું તમને એક આ પણ કન્સેપ્ટ આપું છું, એને પણ જોજો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો તમને બધાને ખબર છે કે કાર્યના છેદમાં વિદ્યુતભાર. આઈ હોપ આ સૂત્ર ખબર હશે, કાર્યના છેદમાં વિદ્યુતભાર. તો બેટા કાર્ય બરાબર વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. કાર્ય કયા સ્વરૂપે સંગ્રહાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એટલે કે ઉર્જાનું સૂત્ર વિદ્યુત સ્થિતિ ઉર્જા એનું સૂત્ર U બરાબર QE યાદ રાખવું પડશે. બીજો કન્સેપ્ટ, તમને આટલો કન્સેપ્ટ તાજો હોવો જોઈએ, બસ બીજું કંઈ જ મારે જરૂર નથી બેટા. કે જેટલો ગતિ ઉર્જામાં વધારો થાય એટલો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો હોય. કુલ ઉર્જા અચળ રહેતી હોય. આ પણ તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. યાદ છે ને બેટા આટલું? હા કે ના? ચલો ટેક અ સ્ક્રીનશોટ. ટેક અ સ્ક્રીનશોટ. હવે બેટા આપણી થિયરી શરૂ કરીએ આપણે. બહુ મસ્ત મજાની થિયરી છે, તમને અંદરથી આનંદ જ આયા કરે એવી થિયરી છે. ક્લિયર, વિદ્યુત ઉર્જા અને પાવરની ચર્ચા કરો. વિદ્યુત ઉર્જા અને પાવરની ચર્ચા કરી. જૂલનું સૂત્ર તારવીએ છીએ બેટા આપણે. જો બેટા ધ્યાન આપજો, આ ટોપિકને આપણે બેટા આગળ વધારીએ છીએ. કે આપણી જોડે એક વાહક તાર હતો, ધારો કે એનો અવરોધ R છે. આ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે, રાઈટ? હા કે ના? હવે બેટા જોજો, આ કન્સેપ્ટને ક્લિયર કરજો. હું ધારી લઉં કે ધારો કે એ આગળ વિદ્યુત સ્થિતિમાન VA છે. હું તમને આની થિયરી લખીને મોકલી આપું છું હમણાં, અત્યારે ફોટો પાડીને મોકલી આપીશ, પણ અત્યારે હું તમને ખાલી બધું લખતો નથી. ધારો કે મેં શું કીધું, પ્રવાહ જે છે એ A થી B તરફ વહે છે. એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન હું VA ધારું છું. બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન બેટા હું VB ધારું છું. A થી B પ્રવાહ વહે છે એટલે તમને કન્સેપ્ટ એટલો ક્લિયર થઈ જાય કે એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન B કરતા વધારે હશે.
હંમેશા પ્રવાહ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ આપમેળે વહેતો હોય. ઉપર પાણીની ટાંકી ભરી હોય ને બેટા તો પાણી આપમેળે નીચે આવે જુઓ, કારણ કે ઊંચી ઉર્જાથી પાણી હંમેશા નિમ્ન ઉર્જા તરફ આવતું હશે. ક્લિયર? તો અત્યારે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઉં હું તો તમે શું કહેશો? એને વી કહું તે વી એટલે શું? વીએ માઇનસ વીબી કરું છું તો એ તમને કેવો મળશે? કારણ કે વીએ મોટા છે, વીબી નાના છે. હવે બેટા હું ધારો કે એ આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા યુએ હશે, બી આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા યુબી હશે. તો યુએ બરાબર હમણાં મેં તમને કીધું એ પ્રમાણે ક્યુવીએ થશે અને આ ક્યુવીબી થશે. તો હું જો સ્થિતિ ઉર્જાનો ફેરફાર લઉં ડેલ્ટા યુ, ઇટ્સ અ યુબી માઇનસ યુએ, તો તમે શું લખશો? ક્યુવીબી માઇનસ ક્યુવીએ, બંનેમાંથી ક્યુ કોમન નીકળ્યા, વીબી માઇનસ વીએ. ઓ માય બચ્ચા પાર્ટી, તમને એટલું તો ખબર પડી હશે બેટા કે વીબી માઇનસ, જો વીએ માઇનસ વીબી મેં વી ધાર્યા છે તો વીબી માઇનસ વીએ માઇનસ ક્યુ થશે ને? અરે માઇનસ વી થશે ને? આ સમજમાં આવ્યું બેટા? યસ યા નો? આ ખબર પડી બેટા? યસ યા નો? એકવાર જોઈ લો બેટા, મેં જે લખેલું છે એક વખત બધા જોઈ લો, તમારે કોઈ તકલીફ ના પડે કોઈ પ્રકારની. ક્યુ ની જગ્યા પર હું આઈટી લખી શકું ને? એટલે એક વસ્તુ સમજો કે અત્યારે તમારી જે સ્થિતિ ઉર્જા આવી છે એ ઋણ આવી છે. સ્થિતિ ઉર્જા શું આવી છે? ઋણ આવી છે. મતલબ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, મતલબ તમે જ્યારે એ બિંદુથી બી બિંદુ તરફ જઈ રહ્યા છો ત્યારે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. આ શું કહી રહ્યું છે? સ્થિતિ ઉર્જાની અંદર ઘટાડો થશે. ક્લિયર? સ્ક્રીનશોટ લેજો બેટા આનો એક. હું તમને ધીમે ધીમે આગળ સમજાવું છું બધી વસ્તુઓ. આટલાનો પેલા સ્ક્રીનશોટ લઈ લો. માય બચ્ચા પાર્ટી, જો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય તો બેટા ગતિ ઉર્જામાં વધારો થાય. તમે ભણ્યા છો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ, તો માઇનસ વીઆઈટી, મતલબ આટલી ગતિ ઉર્જા વધશે. વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધશે. કોની ગતિ ઉર્જા વધશે? તો કે ગતિમાન વીજભાર જે છે, સુવાહકમાં જે વિદ્યુત ભારો ગતિ કરે છે તેની. હવે હું જે બોલું છું એના પર કોન્સન્ટ્રેટ કરજો કે આપણી જોડે જે વાહક હતો એ વાહકની અંદર આપણે જે વિદ્યુત ભાર ગતિ કરે છે એ પ્રવેગી નથી. કેવી છે? ડ્રિફ્ટ વેગી ગતિ છે.
પ્રવેગી ગતિ નથી, યાદ રાખજો. એટલે આ જે ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા એની ઉર્જામાં વધારો થયો, તો અહીંયા બેટા પરમાણુ અને આયનો જે છે, ક્લિયર, પરમાણુ ક્લિયર એની સાથે બેટા અથડાશે. મતલબ ગતિ ઉર્જા વધવાથી પરમાણુ સાથે એની અથડામણ થશે. આથી ઉર્જા, વોઇસ નથી આવતો, બેટા વોઇસ નથી આવતો મારો, કોઈ કે આવે છે, કોઈ કે નથી આવતો. બેટા જોઈન ઓડિયો કરો. બહુ ઓછો આવે છે. કમ્પ્લીટ આવે છે. હા, હું તમને સમજાવું છું. પહેલા એક વખત મારું આ ઘટના સમજી લો. ગતિ ઉર્જા વધવાથી પરમાણુ સાથે અથડામણ વધશે, આથી ઉર્જા પરમાણુને મળશે, જેને કારણે પરમાણુ દોલન કરશે. બેટા પરમાણુ દોલન કરે એટલે કઈ ઉર્જા ઉદ્ભવે? આથી ઉષ્મા ઉર્જા ઉદ્ભવશે. શોર્ટમાં કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો, એ ઉર્જા ગતિ ઉર્જામાં વધારો થયો. આ ગતિ ઉર્જામાં થતો વધારો અથડામણને કારણે પરમાણુને મળે, પરમાણુને મળશે અને બેટા એ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામશે. હું સમજાવું છું, 2 જ મિનિટ બેટા. હો, મતલબ ટી સમયમાં સુવાહકમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા, ઘણા એને એચ કે અથવા કરવું પડતું કાર્ય એ કેના જેટલું મળશે? વીઆઈટી જેટલું મળશે બેટા. કેના જેટલું? વીઆઈટી જેટલું મળશે. હવે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એને શું કહેવાય? ખર્ચાતો પાવર. તો પાવરનું સૂત્ર બેટા આપણે લખીએ છીએ W/T. તો સૂત્ર શું બનશે? VI. હવે આપણી જોડે V નું સૂત્ર શું છે બેટા? IR. તો P બરાબર સૂત્ર શું આવે? I²R. આપણને ખબર છે કે R એ V કે I પર આધારિત નથી. મતલબ તમે ગમે તેટલો I વધારો, ગમે તેટલો V વધારો, R પર કોઈ અસર ના કરે. ક્લિયર? તો તમે શું લખી શકશો કે P એ મતલબ પાવર એ પ્રવાહના વર્ગના શું છે? સમપ્રમાણમાં છે, જેને આપણે બેટા જૂલનો નિયમ કહેશું. શું મળ્યું? તો કે આપેલા તાપમાને, આર અચળ એટલે આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તેમાં પાવર શું છે? એકમ સમયમાં
વ્યય પામતી ઉર્જા એ પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આખી થિયરી બેટા હવે સમજાવું છું. ઘણા બધાને સમજાઈ ગઈ હશે, ઘણાને નહીં સમજાય, ચિંતા ના કરતા બેટા. સૌથી પહેલું કામ સ્ક્રીનશોટ લેવાનું કરી દો. ચલો, આ સ્ક્રીનશોટ લઈ લો બેટા. હું આખી થિયરી ફરી વારથી એક્સપ્લેન કરું છું બેટા. જો હું એક વસ્તુ કહું છું, ચલો તમે કોઈ પણ તારમાં પ્રવાહ પસાર કરો એટલે આ તાર તમને કેવો લાગે છે? ગરમ ને બેટા? આ તો સાચું ને? તાર તમને ગરમ લાગે છે તો કન્ફર્મ ને? તાર ગરમ લાગે છે એટલે એની અંદર કઈ ઉર્જા ઉદ્ભવે છે? આ ઉષ્મા ઉર્જા આવી ક્યાંથી? તમે તો આને ઉર્જા કઈ આપી હતી? વિદ્યુત ઉર્જા આપી હતી. એ ઉર્જા કેમાં રૂપાંતર પામી? ચલો, ઉર્જા કોને આપેલી? ઇલેક્ટ્રોનને. એ ઇલેક્ટ્રોન શું કરે છે? ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. જ્યારે ગતિ કરતા હોય ત્યારે ધન આયનો વચ્ચે રસ્તામાં આવે કે ના આવે? તો એની સાથે શું કરે? અથડામણ કરે કે ના કરે? અથડામણ થાય એટલે એ પણ દોલન કરે, કારણ કે ધન આયનો લેટિસ પર જોડાયેલા હોય એટલે દોલન કરે. એ દોલન કરે એટલે બેટા ઉષ્મા ઉર્જા ઉદ્ભવે. આ કન્સેપ્ટ ક્લિયર થયો? વચ્ચેનું ગુજરાતી વાક્યનો કન્સેપ્ટ ક્લિયર થયો? તો બેટા મેં શું કીધું, કઈ રીતે ભણાયું? હા, તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે થિયરી લખવી પડશે. એ ચાલશે જ નહીં બેટા કે આપણી જોડે એક વાહક તાર હતો, આ એ છેડો છે, આ બી છેડો છે. આ દિશામાં બેટા પ્રવાહ વહી રહ્યો હતો એટલે આનું વિદ્યુત સ્થિતિમાન મેં ધાર્યું VA, આનું વિદ્યુત સ્થિતિમાન મેં ધાર્યું VB. તો આમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહું તો તમે VA માઇનસ VB લો તો VA મોટા છે, VB નાના છે એટલે ગ્રેટર ધેન 0 આવશે. એટલે ગ્રેટર ધેન 0 આવશે. હવે અહીંયા હું સ્થિતિ ઉર્જા લખું તો QVA આવશે. અહીંની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થશે QVB. તો A થી B તરફ તમે જ્યારે જાઓ ત્યારે સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે? તો QVB માઇનસ QVA. બંનેમાંથી Q કોમન કાઢ્યા, VB માઇનસ VA એટલે માઇનસ V થાય અને V એટલે IT, Q એટલે IT થાય. તો સ્થિતિ ઉર્જામાં બેટા ઘટાડો થયો તો ગતિ ઉર્જામાં શું થશે? વધારો. બંને સરખો જ હોય. આ વધારો કેમાં રૂપાંતર પામે? વચ્ચેના વાક્યથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે. ક્લિયર? એટલે એકમ સમયમાં મેં શું કીધું બેટા કે એકમ સમયમાં T સમયમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા, જેનું સૂત્ર લખ્યું VIT, અને એક ઉષ્મા ઉર્જાના છેદમાં સમય કરો તો તમને શું મળે? પાવર મળે. એ પાવર V ની જગ્યા પર IR મૂક્યો તો P બરાબર I²R મળ્યો બેટા. R એ V અને I પર આધારિત નથી, મતલબ પાવર એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ચલો બેટા, આટલો કન્સેપ્ટ ક્લિયર? હા કે ના? તો જો હવે ધ્યાન આપજો. હવે બેટા હવે થિયરી આવે છે
હવે પાવરના સૂત્ર જોજો. પહેલું મળ્યું હમણાં આપણને I²R. બીજું એક સૂત્ર મળ્યું આપણને VI. હજુ એક સૂત્ર મળશે. I ની જગ્યા પર V/R લખો તો V²/R થયું ને. મતલબ જો અહીંયા બે સૂત્ર છે, એક I²R અને એક V²/R, અને બીજું એક સૂત્ર છે VI. જો બેટા, જ્યાં અવરોધ હોય ત્યાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે પાવરનો વ્યય થાય. કારણ કે આ બધી વસ્તુ કોને કારણે થાય છે? અવરોધને કારણે. તો આ જે પાવર છે એને વ્યય પામતો પાવર કહેવાશે. તમને જ્યારે પણ વ્યય પામતો પાવર કહે ત્યારે આ સૂત્રથી તમારે દાખલાઓ ગણવાના. અને આ પાવર જુઓ, આ પાવરમાં V છે એટલે વિદ્યુત સ્થિતિમાન છે, અને બીજો પ્રવાહ છે. ધારો કે ઉદ્ગમ હોય, એ ઉદ્ગમમાંથી પ્રવાહ નીકળતો હોય, તમને એમ કે ઉદ્ગમનો પાવર કેટલો, તો ત્યાં તમારે અવરોધની જરૂર નહીં પડે. કોઈ પણ ઉદ્ગમના વોલ્ટેજ ખબર હોય, કોઈ પણ ઉદ્ગમના પ્રવાહ ખબર હોય, એટલે આને બેટા આપણે ઉદ્ગમનો પાવર કહેશું. તમને એ જ સ્વરૂપમાં તમને એમ કે બેટરીનો પાવર, તો બેટરીમાં P એ V એ E થઈ ગયા ને, વિદ્યુત સ્થિતિમાન EMF તરીકે હોય. તો બેટરીનો પાવર આપણે શું લઈએ છીએ? EI લેશું. આ મારા ભૂલકાઓ સમજ પડી કે ના પડી? સૌથી પહેલા મને એ કહો, હા કે ના? ચલો ટીક માર્ક કરજો બેટા. આ બધા કન્સેપ્ટ છે, ભયંકર કન્સેપ્ટ કહેવાય આને. સ્ક્રીનશોટ લેજો. હવે બેટા ઉષ્મા ઉર્જાનું સૂત્ર આવ્યું. હમણાં આપણે ભણ્યા એ પ્રમાણે I²RT, VIT અને V²/RT. ખાલી બધામાં જો T લાગેલો છે, ખાલી આટલું વધારાનું આવ્યું, રાઈટ ને? એટલે ઉષ્મા ઉર્જા મળી ગઈ. પણ બેટા આ બધા છે ને જૂલમાં કહેવાય. હંમેશા ઉષ્મા ઉર્જા કેમાં હોય ખબર? કેમાં મપાય? મોસ્ટ ઓફલી કેલરીમાં મપાય. તો હું આ જે સૂત્ર છે ને એને કેલરી વાળું સૂત્ર લખવું હોય તો છેદમાં મારે J લખવો પડશે. આ ખબર પડી બેટા? આ ખબર પડી બેટા બધાને? આ સૂત્ર જૂલ માટે, આ સૂત્ર કેલરી માટે. You know about very well, 1 joule is equal to 4.2 calorie. Am I right? Now 1 calorie is equal to 4.2 joule. Am I right ના? હા, રાઈટ સંબંધ છે. ચલો સ્ક્રીનશોટ લેજો આનો પણ. આ જે એટલે 4.2. ચલો હવે મારા ભૂલકાઓ, આપણે કોઈ પણ પરિપથને આપણે જ્યારે પણ ઉર્જા આપીએ, વિદ્યુત ઉર્જા આપીએ, તો એટલી આઉટપુટમાં મળતી નથી. ઇનપુટ જેટલું આપો એટલું આઉટપુટ ના મળે. કારણ શું? અહીંયા બેટા અવરોધને કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે હંમેશા એ ઉર્જા કેવી પામતી હોય? વ્યય પામતી હોય છે. ક્લિયર? અવરોધ છે એટલે આપણે એને ઓહમિક વ્યય કહેવાશે. ક્લિયર? કે બીજું નામ, આનું નામ પાવર લોસ પણ કહેવાય. આટલો પાવર લોસ થાય છે, ઓહમિક વ્યય. આજે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે ને
એને ઓહમિક વ્યય કહેવાય છે. ક્લિયર? આપણી જોડે વિદ્યુત કોષ હતો બેટા, તો એમાંથી આપણને ઉર્જા ક્યાંથી મળતી હતી? રાસાયણિક માંથી. ક્યાંથી મળતી હતી? રાસાયણિક ઉર્જા જ્યાં સુધી હોય ત્યાં સુધી બેટા આપણને પાવર મળશે. જેવી રાસાયણિક ઉર્જા પૂરી થઈ જશે એવો પાવર મળતો શું થઈ જશે બેટા? બંધ થઈ જશે. ક્લિયર? આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો, આ બધા એમસીક્યુ માટે છે, કોઈ વસ્તુ લખવાની નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન, બહુ મસ્ત ક્વેશ્ચન છે બેટા, કે જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગ ખરા? મતલબ આ જૂલ ઉષ્મા એટલે અવરોધને કારણે વ્યય પામતી ઉષ્મા. એના ફાયદા ખરા? ગેરફાયદો તો ખરો કે ઉર્જાનો વ્યય થયો એ એનો ગેરફાયદો. ઉર્જાનો બેટા વ્યય થયો એ એનો ગેરફાયદો, પણ ફાયદો શું? કોઈ કહેશો બેટા અનમ્યુટ થઈને? આનો કોઈ ફાયદો ખરો? સર, હા, વધારાની ઉષ્મા એ કોઈ સાધનમાં એટલે બલ્બમાં જતી નથી રહેતી, એટલે એ ઉડી નથી જતો. ના 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 ના. બીજું કોઈ કહેશો? અનમ્યુટ થઈને બોલવાની પરમિશન આપી બેટા મેં, આમાં ચેટ ના કરો. ઇલેક્ટ્રિક હીટર. હા, કઈ રીતે કામ કરે ઇલેક્ટ્રિક હીટર? એમાં શું વળી ફાયદો થયો? અવરોધના લીધે તાપમાન ઊંચું. એને કારણે પાણી ગરમ થયું બેટા. એને કારણે પાણી ગરમ થયું. મતલબ એક તો જો યાદ રાખો, ઇલેક્ટ્રિક બલ્બ છે ને, બલ્બ ફ્યુઝમાં. હવે બેટા પરમાર શ્રેયાંશ તો અનમ્યુટ થઈ જા બેટા. ક્લિયર? ઇલેક્ટ્રિક બલ્બ હતો. ક્લિયર? એ બલ્બની અંદર તમે ઉષ્મા ઉર્જા, અવરોધને કારણે ઉષ્મા ઉર્જા આવી, અને ઉષ્મા ઉર્જાએ કોનું ઉત્સર્જન કર્યું? પ્રકાશનું ઉત્સર્જન કર્યું. એમાં ફિલામેન્ટ હોય ને, એમાં તાપમાન વધે. તાપમાન વધે એટલે પ્રકાશનું ઉત્સર્જન થાય. તો આ પહેલો ફાયદો થયો. બીજો ફાયદો હમણાં ધવલે વાત કરી એ પ્રમાણે બેટા, કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આપણા ઘરમાં છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, પછી ટોસ્ટર હોય આપણા ઘરમાં, પછી ઓવન, ઇલેક્ટ્રિક ઓવન, આ બધા ઇલેક્ટ્રિક, માઇક્રોવેવ નહીં, ઇલેક્ટ્રિક કેટલી, પછી હીટર વગેરેમાં ઉષ્મા ઉર્જા થી આપણે બધી વસ્તુ શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. તે ઉષ્મા ઉર્જા વ્યય પામી તો કામ લાગી બેટા. ત્રીજું, આપણા ઘરની અંદર જે ઘરેલું વિદ્યુત પરિપથ છે, 10મા ધોરણમાં આવતું હતું, માં રક્ષણ કરવા, સુરક્ષિત કરવા માટે આપણે ફ્યુઝ જોડીએ છીએ. આ ફ્યુઝ કેવો હોય તમને બધાને ખબર છે? નીચું ગલન બિંદુ અને ઊંચો અવરોધ, એટલે પાતળો તાર રાખવાનો. શું થાય તમને બધાને ખબર છે? ધારો કે ફ્યુઝ છે, એમાં વધારે પ્રવાહ પસાર થાય તો હમણાં કીધું પ્રવાહ વધે
તો પાવર પણ વધે, મતલબ વ્યય પામતો પાવર વધે. વ્યય પામતો પાવર વધે બેટા, એટલે ઓબ્વિયસલી શું થવાનું? બેટા કોણ છે યાર? વ્યય પામતો પાવર વધે એટલે ઉષ્મા ઉર્જા વધે અને ઓગળી જાય. ક્લિયર? તો આ બધી વસ્તુ એટલા માટે ફ્યુઝમાં લગભગ આપણે કયો કયો વાયર યુઝ કરીએ છીએ ખબર છે? સીસુ, લેડ, પછી એલ્યુમિનિયમ, આ બધાના ટુકડા વધારે હોય. અને પાતળું હોય બેટા, મેં શું કીધું? પાતળું હોય. આ બી યાદ રાખજો. શું હોય છે? પાતળું હોય છે. ક્લિયર? ચલો, હા હા કાઢ લીધું. હા, ઉભા રહેજો. ક્યાં જતું રહ્યું બધું? ટેક અ સ્ક્રીનશોટ. જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગો. પછી બેટા છે ને એક ચોપડીની અંદર એક ટોપિક આપ્યો છે પાવરનું ટ્રાન્સમિશન. એમાં ટ્રાન્સફોર્મર મારે તમને સમજાવવું પડે. તો એ લાસ્ટ ટોપિક છે ને પાવરનું ટ્રાન્સમિશન. જો તમે પાવર વાળી થિયરી કાઢો એમાં લાસ્ટ ટોપિક બધું લખ્યું હશે. પીસી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આરસી ને આ બધું ત્યાં લખી નાખો. ચેપ્ટર નંબર 7. હું ચેપ્ટર નંબર 7 આવશે ને ત્યારે બહુ ડીપલી ભણાવીશ એને. અત્યારે ઉપર છેલ્લું ભણાવવાનો કોઈ મિનિંગ નથી. અત્યારે વધારે પડતું ભણાવવામાં એ બધું ગાયબ થઈ જશે. હું ચેપ્ટર નંબર 7 આવે ત્યારે બહુ પરફેક્ટલી ક્લિયર કરાવી દઈશ. એટલે થિયરી તમારે બે તૈયાર કરવાની આવી. એક તો જૂલના નિયમ સુધી અને બીજી થિયરી જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગો ચર્ચો. ત્યાં સુધી બેટા આપણે તૈયાર કરવાનું આવ્યું. ડન? હા કે ના? ચલો, આના દાખલા ઉદાહરણમાં કોઈ નથી. હવે ઉદાહરણમાં ડાયરેક્ટલી તમે લોકો વિસ્ટન બ્રિજ સુધીનું બધું પૂરું થઈ ગયું જોઈ લો. કોઈ વસ્તુ બાકી વિસ્ટન બ્રિજ સુધી જોઈ લો. વિસ્ટન બ્રિજ અને એની પછીનો દાખલો ત્યાં સુધી ક્લિયર બધાને? પછી વધારાના સ્વાધ્યાયના દાખલા ના જો, એની પહેલા 1 થી જે પણ 13, 14 દાખલા આપ્યા છે એમાં વચ્ચે એક 12મો દાખલો કે 13મો દાખલો બાકી રહ્યો. બાકી બધા દાખલા પૂરા. રાઈટ? હા, એક દાખલો બાકી છે, એ પોટેન્શિયોમીટર વાળો છે. બાકી બધા પૂરા. તો સોમવારે જે ટેસ્ટ છે ને બેટા, એ આપણે આખો ટેસ્ટ નહીં રાખતા. આપણે અહીંથી ટેસ્ટ રાખીએ. ક્યાંથી? વિદ્યુત પાવર થી શરૂ કરી બધું પાછળનું બધું. ડન? હા, ઓનલાઈન જ હશે બેટા. એ હવે કાલે ડિસિઝન લેવાશે તમારું ઓનલાઈન ઓફલાઈન નું. તમારા ઘરે અત્યારે પેરેન્ટ્સ પરમિશન આપે છે ઓફલાઈન આવવા માટે? આપવાના છે? યસ યા નો કહો તો લખો તો બેટા ખાલી. પૂછી લો બેટા, એમનેમ ના બોલો. પૂછી લો. હા, પૂછ્યું નથી. હમ.
બેટા આજે બધા પૂછી લેજો, હું એક ફોર્મ મોકલીશ તમને લોકોને, લગભગ એનાથી આપણે ડિસિઝન લઈ લેશું. કેસ બેટા નો ડાઉટ વધી રહ્યા છે એટલા માટે જ વિચારવાનું છે. ક્લિયર? બાકી તો ના વિચારત આ વસ્તુ. યસ, બધી જગ્યા પર કેસ વધે છે બેટા, આપણે ત્યાં નહીં, બધી જગ્યા પર કેસ વધે છે. જે ડિસિઝન આવે બેટા, દરેક પરિસ્થિતિમાં ભણવાનો આગ્રહ રાખો, બસ એવી રિક્વેસ્ટ કરું છું. ના બેટા, એ તમને ડિસિઝન કાલે મળશે. ઓફલાઈન છે કે ઓનલાઈન? અત્યારે ઓનલાઈન છે જ. ઓનલાઈન નું ડિસિઝન તો કન્ટિન્યુ જ છે. ક્લિયર? ટેસ્ટ તો ઓનલાઈન આપવાનો રહેશે. ઓફલાઈન જો કરવાના હશે તમને કાલે ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. ઓકે, ચલો બેટા, હજુ પૂરું નથી થયું, 15 મિનિટની વાર છે, હજુ ઘણું બધું કામ થઈ શકે એમ છે, કરવું હોય તો. ચલો ધ્યાન આપજો અહીંયા. ચલો બેટા, હું એક બહુ મસ્ત સવાલ પૂછું છું, તમે લોકો મને કહેજો. ક્લિયર? કે બે અવરોધને શ્રેણીમાં જોડેલ છે. તો પાવરનો ગુણોત્તર કેટલો? અને સમાંતર જોડેલ છે R1 અને R2 ને. ચલો પેલાની અંદર કેશો કેટલો આવશે ગુણોત્તર? તમારી જોડે બે સૂત્ર છે પાવરના, અવરોધ વાળા. એક તો I² R અને બીજો V² R. એક I² R અને બીજું V² R. હા બેટા, શ્રેણી જોડાણ હોય તો મારી બચ્ચા પાર્ટી પ્રવાહ અચળ રહે. પ્રવાહ અચળ રહે તો કયું સૂત્ર વપરાય? તો P ચલે છે R આવે. પરફેક્ટ. ચલો સમાંતર જોડાણ હોય તો શું અચળ રહે? V અચળ રહે. તો P બરાબર V² R, મતલબ ચલે છે 1/R. તો બેટા R2/R1 યુઝ કરો, બહુ બેટર પડે. કેટલો મસ્ત કન્સેપ્ટ છે જુઓ. ટેક્સ્ટ બુક વાળાએ ભલે ના આપ્યો પણ આપણે પૂછાશે બેટા. ટેક અ સ્ક્રીનશોટ. કાલે મારો એક્સ્ટ્રા લેક્ચર હશે, યાદ રાખજો. ટાઈમિંગ નોટ ડાઉન કરી લેજો, હું મોકલી દઈશ તમને. હા, અને બી સવારમાં જ હશે. હવે બેટા એક સવાલ પૂછું છું, આનો તમે જો આન્સર આપી શક્યા પાવરનો, પાવરમાં હવે પાવરના આજે હું તમને MCQ મોકલી આપીશ. ચલો હવે હું તમને ખાલી કહી દઉં કે કાલનું સેશન શું કરવાનું છે. આજે હું તમને પહેલા ચેપ્ટરની MCQ ની હારમાળા આપવાનો છું, ફર્સ્ટ લેસનની યા તો થર્ડ લેસનની.
સાંભળજો બેટા ઓમ, પહેલા લેસનની યા તો થર્ડ લેસનની એમસીક્યુ ની હારમાળા આપીશ. જે આપીશ એ આજે આખો દિવસમાં તૈયાર કરો. આજે એક્સ્ટ્રા લેક્ચર નથી, એને સોલ્વ હું આવતીકાલે કરાવીશ. લગભગ 70 થી 80 એમસીક્યુ આપીશ. ગોટ ધેટ પોઈન્ટ? યસ યા નો? ક્લિયર? ઓકે, એક સવાલ તમને આપું છું, ટ્રાય કરજો. ના પડે ને, એને ના પડે ને. ચલો, સવાલ કંઈક આવો છે, હમણાં આપણે જોઈએ કોનો આન્સર આવે છે. છ ઓહ્મમાં વ્યય પામતો પાવર 36 વોટ હોય તો 3 ઓહ્મમાં કેટલો? જો આ બધો સિદ્ધાંત આગળ ભણાવી દેવામાં આવ્યો છે. બસ એક નવું સૂત્ર મળ્યું પાવરના. વ્યય પામતા પાવરમાં બે સૂત્ર આવે, v²/r અને i²r. તમારે તમારી બુદ્ધિ વાપરવાની બેટા, વાપરો, જલ્દીથી વાપરો. ક્લિયર? કિરણ, 5 પેજનું પેપર છે. કોઈ 72 કોઈ છે, કોઈ 18 કે છે. જો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, શું ખબર? સમાંતર જોડાણ છે ને તો આના વોલ્ટેજ ને આના વોલ્ટેજ સરખા હોય. આવા આવશે બધામાં. આ કરાવડાવ્યું હતું. તો જો આનો P બરાબર v²/r શોધી લો. તો v² બરાબર p ઇન્ટુ r. p કેટલા? 36 ગુણ્યા 6. હવે બેટા અહીંયા શોધીએ પાવર. v²/r. v² કેટલા? 36 ગુણ્યા 6 છેદમાં 3. 3 દુ 6, 36 દુ 72 વોટ. બેટા સમજણ પડી? બેટા સમજણ પડી? યસ યા નો? ખબર પડી ને? ખલાસ. બસ, નીટ નું કામ ક્લિયર. શું કીધું? નીટ નું કામ ક્લિયર. કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બેટા આ સમ્સ નો. આટલું ક્લિયર થઈ જાય ને તો નીટ વાળાને તકલીફ નહીં પડે. જેડબલઈ વાળાને હજુ તકલીફ પડશે. હજુ આનાથી બહુ અઘરા સમ્સ પૂછાય છે.
ઓકે બેટા, જો બી અને સી ક્લાસના દરેક વિદ્યાર્થીઓને કહી દઉં છું, તમારે બેટા લખવું હોય તો લખી રાખજો. બેટરીનો કન્સેપ્ટ, કોષનું શ્રેણી જોડાણ, કોષનું સમાંતર જોડાણ, અને લાસ્ટ વન પાવર વાળી થિયરી ભણ્યા એ. આ બધી થિયરી 2 ટાઈમ્સ લખી પ્લાઝમા એપ પર અસાઇનમેન્ટ ક્રિએટ કરું છું, એના પર અટેચ કરવાનું છે, બીજી કોઈ જગ્યા પર નહીં. ફોટા પાડીને અટેચ કરજો, જલ્દીથી આવશે. ફોટા પાડીને અટેચ કરી દેજો, પછી એમ ના કહેતા અટેચ નથી થતું. એ બેટા બી અને સી ક્લાસ વાળા જે પણ વિદ્યાર્થીઓ છે આટલું કામ કરજો. બીજું, તમે જે પણ એક્ઝામ્પલ ગણો બેટા, બધા સમ્સ કિર્ચોફના નિયમના બધા ફરીવારથી તાજા કરવાના છે બેટા, ભૂલાય નહીં. ક્લિયર? આજે 3 વાગે જોઈન નથી થવું બેટા. હવે 3 વાગે જોઈન થશો તો તૈયારી ક્યારે કરશો? આજે હું એમસીક્યુ ની હમણાં હરમાળ કરી દઈશ, રજૂ કરી દઈશ તમારી આગળ. એ બધું તૈયાર ક્યારે કરશો? તો એના માટે ટાઈમ કાઢો. સમજાય છે? હા કે ના? ચલો, આશા રાખું છું ખબર જ પડતી હશે તમને લોકોને. પણ મેં કીધું એ પ્રમાણે 11 ગુજરાતી મીડિયમ ફિઝિક્સ ની અંદર બેટા હું ક્રિએટ કરું છું અસાઇનમેન્ટ. મને જે વિદ્યાર્થીઓને એમ હોય કે સર હું બોર્ડની તૈયારી કરું છું, એ બધા વિદ્યાર્થીઓ મેં જે થિયરી કીધી એ, અને વિસ્ટન બ્રિજ વાળી થિયરી ઓલસો, અવરોધનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ ઓલસો, આટલી થિયરી આવી. બેટા બધી 2 વાર લખી અને અટેચ કરો. હું આજે સાંજ સુધીમાં બધાનું કામ મને ક્લિયર જોઈએ, જે પણ વિદ્યાર્થીઓ છે ને બધા. ઓકે? મળજો અટેચ કરવા બેટા, તકલીફ ના પડે. હજુ બહુ છું, કઈ કઈ થિયરી ખબર પડી ગઈ ને? કોષોનું શ્રેણી સમાંતર, અવરોધનું શ્રેણી સમાંતર, વિસ્ટન બ્રિજ, પાવર વાળી થિયરી આજે ચાલીએ બેટા. એને લીધે શું થઈ જશે બેટા? અગ્રવાલ, મિહિર, સિમરન બેટા તૈયારી આપણી તેજસ તૈયારી થઈ જશે. મેથ્સના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભલે એ ક્લાસમાં બેઠા હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એ બધાને કહું છું. આ ધારો કે જીત, તમે લોકો બધા, તમારે તો બોર્ડને ટાર્ગેટ મારવાનો છે પાછો, તો તમે એટલીસ્ટ એક વખત લખો. અત્યારે મોઢે લખી નાખો. લખાઈ છે કે નથી લખાતી? એમસીક્યુ સોલ્વ કર્યા પછી ટાઈમ મળે તો એની અંદર એ મોઢે લખી નાખો એક વખત, અને લખેલી અપલોડ કરો. બેટા ઓનલાઈન એજ્યુકેશન નો ડાઉટ તમને ગમતું નથી, પણ ગમાડવું પડશે. ક્લિયર બેટા? ગમાડવું પડશે. આ મગજમાં બેસાડો, કંઈક ફાયદો થશે. જાનકી, જે પિકઅપ પકડ્યું છે ને બેટા, એ જતું ના રે. જોજો ખાલી, ધ્યાન રાખજો બેટા. ઓકે, બાય બાય. એમસીક્યુ સાથે કાલે મળીશું. 3 વાગે લેક્ચર હોય કે ના હોય, આપણે આપણી તૈયારી ચાલુ કરી દે. સાલે સોમવારે ભયંકર ટેસ્ટ જવો છે, ગજબ, બધું આવડી જવું છે, અને હું મોઢે લખીશ. ક્લિયર? એવું નક્કી કરી અને આપણે ટેસ્ટ આપવાનો છે બેટા.